દર્શક મિત્રો, મહામંથન ડિજિટલ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર, જ્યાંથી ગુજરાતનું શાસન ચાલે છે, રાજધાની છે, ત્યાં જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગઈકાલે રાત્રે દરમિયાન કથળી હતી। ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલા ધ લેન્ડમાર્ક જે મોલ આવેલું છે, ત્યાં કેટલાક શખ્સો દ્વારા પૈસાની લેતી દેતી મામલે હોબાળો કરવામાં આવ્યો, ધમાલ મચાવવામાં આવી અને હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો। આ ઘટનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। આમાં અંદાજિત 1.27 કરોડ રૂપિયાની આસપાસનો આ લેતી દેતીનો મામલો છે, જેમાં આ ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ એકાએક મામલો બીચક્યો ને 5 જેટલા શખ્સો છે તેમની પાસે હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા અને યુવક પર હુમલો કરવામાં આવ્યો। આ ઘટનાની જાણકારી ગાંધીનગરની સ્થાનિક પોલીસને તથા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળ દોડી આવી હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ત્યારબાદ આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળનારા તત્વો છે, પૈસાની લેતી દેતીમાં જે હુમલાનો બનાવ સામે આવ્યો હતો તે મામલે પોલીસે આ ઘટનામાં વાયરલ વિડીયોના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ છે તે તમામ લોકોની હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે ઓળખ કરીને ગણતરીના કલાકોમાં દબોચી પાડવામાં આવ્યા। એટલું જ નહીં, કાયદો હાથમાં લેનાર શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। એ દ્રશ્ય સામે આવ્યા છે કે આ એ જ આરોપી હતા જે ગઈકાલે પોતે હાથમાં હથિયાર રાખીને બહાદુરીવાળું કામ કરતા હોય તેવી રીતે ગૌરવ લેતા હતા અને આજે તેઓ હવે દોરડા બાંધીને પોલીસ જ્યારે તેમને લઈ ગઈ ત્યારે માફી માંગતા નજરે પડી રહ્યા છે ને કાયદો વ્યવસ્થા તેમના ગાંધીનગર જે આપણા રાજ્યની રાજધાની છે તેની કથળી ને જે ભયનો માહોલ તે વિસ્તારમાં ઊભો કર્યો હતો, જે બાદ હવે પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે ને પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો, ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડીશું, એટલે મહામંથન મંતવ્ય ડિજિટલ ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।